गुड आफ्टरनून स्टूडेंट्स। तो छेल्ला लेक्चरनी अंदर आपणे अलग अलग वर्गीकृत कक्षाओं अभ्यास कर्यो तो बधी वर्गीकृत कक्षाओं पूरी करी थी। आज त्यांथी आगळ जईए। बात करिए आज एक आपणे कोष्टक जोवानुं छे, टेक्स्टबुकनी अंदर आप्युं छे, अमुक सजीवो विशेनी वात छे। बराबर, तो एना विषे बात करिए, आगळ वधारीए बात। आज तारीख एक लखी नाखीए। चलो, तो वर्गीकृत कक्षाओं विषे बात करवानी छे आपणे। अलग अलग सजीवों माटे कई कई वर्गीकृत कक्षाओं अवेलेबल है एनी आपणे बात करी। सौथी पहली कॉलम लखशुं सजीवनुं नाम, पछी एनुं वैज्ञानिक नाम। अहींयाथी आपणे शरूआत करीए। सजीवनुं नाम बाजुमां आपणे लखशुं ए ज सजीवनुं वैज्ञानिक नाम। सजीवनुं वैज्ञानिक नाम। पछी आवे जाति आवे, पण अहींया आपणने आपी नथी એટલે આપણે ડાયરેક્ટ પ્રજાતિથી શરૂઆત કરીએ। પ્રજાતિ, પછી એનું કુળ, પછી એનું ગોત્ર, વર્ગ અને સમુદાય। વનસ્પતિ અને પ્રાણીઓ માટે અલગ અલગ આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ। એટલે ગોત્ર, પછી વર્ગ અને પછી સમુદાય અથવા તો વિભાગ। समुदाय अथवा तो विभाग। चलो, अलग अलग सजीवों माटे आपणे आखे आखुं जे छे काम करवानुं छे। सौथी पहला बात करीए आपणी एटले के मानवनी। बराबर, प्रजाति, कुल, गोत्र, वर्ग, समुदाय ने विभाग। चलो, पहला नंबर पर बात करिए मानव। तो मानवनुं वैज्ञानिक नाम थाय होमो सेपियन्स। शुं नाम थशे? होमो सेपियन्स। हवे जो प्रजाति आपणे शोधवामां बहु तकलीफ न पड़ी जोईए। द्विनामी वर्गीकरण पद्धतिनी अंदर आपणे एवुं समजेला के शरूआत जे छे, बराबर, शरूआतनो जे शब्द छे प्रजाति होय छे। तो अहींया प्रजाति आपणे सीधी लखी शकीशुं होमो, कोईपण शंका वगर। चालो आगळ कुळ, तो होमिनिडी। होमिनिडी। गोत्र जे छे प्राइमेटा। वानरमांथी आपणे बधा आव्या छीए एवुं मानी लईए आपणे। आगळ वर्ग सस्तन। समुदाय मेरुदंडी। आ सीक्वन्सनी अंदर आपणे हजी बीजा सजीवो जोवाना छे। चलो, तो नेक्स्ट बीजा नंबर पर आपणे जे सजीव आपेलुं छे एनुं नाम छे घरमाखी मस्का डोमेस्टिका। घरमाखी मस्का डोमेस्टिका। चलो, अहींयाथी हवे तमने पहेलो शब्द देखाई आवे छे मस्का। मस्का जे छे ए आपणे अहींया शेमां मूकी देशुं? प्रजातिमां। बराबर, आ सीक्वन्स बधा माटे एज युઝ્યુઅલ रहेशे। चलो, पछी हवे मस्कीडी। कुळ, गोत्र डिप्टेरा। कीटको माटेनुं गोत्र छे। बराबर, कीटको एटले के जे जीवजंतु आपणे जेने कहीए छीए। बराबर छे। वर्ग आवशे कीटक અને સમુદાય આવશે સંધિપાદ। સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનો સમુદાય। चलो, नेक्स्ट त्रीजा सजीवनी बात करिए। आंबो। आ तो जाणी छे आपणे। आंबो शुं नाम थशे? मैंजीफेरा इंडिका। चल
મેન્જીફેરા શું થઈ જશે આના માટે? પ્રજાતિ. મેન્જીફેરા પ્રજાતિ થઈ જશે. બીજું સેપિન્ડેલ્સ. મેન્જીફેરા પ્રજાતિ કુળની વાત કરીએ તો કુળ થશે એનાકાર્ડિયેસી. એનાકાર્ડિયેસી. અમુક શબ્દો જે છે એ થોડા આપણા લેટિનમાંથી આવેલા છે એટલે થોડાક આવા રહેશે, અઘરા રહેશે. સેપિન્ડેલ્સ ગોત્ર પણ ધીમે ધીમે આવડી જશે. વર્ગ આવે દ્વિદળી, સમુદાય આવે આવૃત બીજધારી. લાસ્ટ છેલ્લે વાત કરીએ આપણે ઘઉં, ટ્રિટિકમ, એસ્ટિકમ. બરાબર, ચાલો આવો છે, થોડોક ત્રાસો થઈ ગયો. અહીંયાથી આપણે પ્રજાતિ તો સૌથી પહેલાં શોધી શકશું કે જેનું નામ છે ટ્રિટિકમ. બરાબર, ચાલો. કુળ જે છે આવશે પોએસી. પોએસી. અહીંયા આવે પોએલ્સ ગોત્ર. વર્ગ જે છે ઘઉંનો આવે એકદળી અને વિભાગ આવશે આવૃત બીજધારી. ક્લિયર? તો આટલા ચાર જે છે આમાંથી એક માર્કના પ્રશ્નો જે છે સામાન્ય રીતે પૂછાતા હોય છે વિકલ્પો સ્વરૂપે અથવા તો MCQ સ્વરૂપે, ખરા ખોટા સ્વરૂપે કે એક માર્કના નાના શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાતા હોય. બરાબર, એટલે આ આખું કોષ્ટક જે છે શેના માટે આપણે કરવાનું? એક માર્કના પ્રશ્નો માટે. બરાબર, આ જનરલી એક માર્ક લખ્યું છે. ચાલો, આગળ હવે આપણે વાત કરીએ. આગળનો મુદ્દો છે વર્ગીકરણના સાધનો. કે તમારે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું છે તો એના માટે કયા કયા સાધનો જે છે એ જરૂરી બનશે. આગળનો મુદ્દો વર્ગીકરણના સાધનો વિશે આપણે વાત કરવાની છે. વર્ગીકરણના સાધનો એટલે તમારે વર્ગીકરણ કરવું હોય તો એના માટે કયા કયા સાધનો જે છે એ જરૂરી છે. તો ખાસ કરીને સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરીએ છીએ કે વર્ગીકરણ વિદ્યા, તો એની ઉપયોગિતા ક્યાં છે? તો કૃષિ ક્ષેત્રે, એગ્રીકલ્ચર લેવલે અને વન વિદ્યા, જંગલની વિદ્યા, આ બંનેની અંદર ખાસ કરીને વર્ગીકરણ વિદ્યા જે છે એ ઉપયોગી બનશે. વર્ગીકરણ વિદ્યા ઉપયોગી છે અથવા તો વર્ગીકરણ જે છે એ ઉપયોગી છે. ખાસ કરીને વર્ગીકરણ માટેના સાધનોની જ્યારે આપણે વાત કરીએ છીએ, વર્ગીકરણ માટેના સાધનો, તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈએ કોઈ એક પ્રયોગશાળા, લેબોરેટરી, લેબ. બરાબર, ઇન શોર્ટમાં આપણે કહીએ. બીજું કે આ કોઈ ક્ષેત્ર છે
એ ક્ષેત્રનો અભ્યાસ થયેલો હોવો જોઈએ આપણાથી। ક્ષેત્ર એટલે આપણે જ્યાં વર્ગીકરણ કરીએ છીએ, ઉદાહરણ તરીકે જંગલો છે, પહાડો છે, નદી કિનારાના વિસ્તારો છે, આ બધા આપણા માટે ક્ષેત્રો થયા કહેવાય, ફિલ્ડ। ઉદાહરણ તરીકે આપણે કોઈ જંગલની મુલાકાતે જઈ બધા બાયોલોજીવાળા, બરાબર, અને અહીંયા તમને એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા જોવા મળતી વનસ્પતિઓનો અભ્યાસ કરો, તો તમારા માટે ક્ષેત્ર જે છે ને એ જંગલ થઈ ગયું કહેવાય, બરાબર। તમારે જંગલની અંદર જોવા મળતી વનસ્પતિઓનો અભ્યાસ કરવાનો હોય તો એ ક્ષેત્રનો અભ્યાસ તમને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ। સાથે સાથે કેટલાક નમૂનાઓ હોવા જોઈએ, એટલે કે બીજા શબ્દ ઉપર નમૂનાઓનું તમારે સંરક્ષણ કરવું પડે। કોઈ પણ પ્રાણીઓના નમૂના છે, તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણી પાસે લેબ છે સરસ મજાની, લેબમાં બતાવશું તમને કે નમૂનાઓ કેવા છે, ગરોળીઓ છે, કાચિંડા છે, બરાબર, એ બધી નમૂનાઓ ટૂંકમાં। તો આવા બધા નમૂનાઓ પણ હાજર હોવા જરૂરી છે, બરાબર। આગળ વાત કરીએ કે સાથે સાથે આ બધા નમૂનાઓ જે છે એ આપણે એકત્ર કરીએ છીએ, તો નમૂનાઓનું સંરક્ષણ કરવાની પદ્ધતિઓની માહિતી પણ હોવી જોઈએ। નમૂનાઓને સાચવવા પડે, કેવી રીતે નમૂના અમુક બનાવવા પડે, તો એ વ્યક્તિઓ જે છે એને બનાવવાની માહિતી હોવી જોઈએ કે ભાઈ નમૂના કેવી રીતે બનાવી શકાય, એ કોઈ પ્રાણીનો નમૂનો છે કે વનસ્પતિનો નમૂનો છે, તો એની અંદર કેટલી માત્રામાં કયું સોલ્યુશન નાખી તો નમૂનો લાંબા સમય સુધી જેવો હોય એવો ને એવો રહે, તો એ બધી માહિતી જે છે એ આપણી પાસે હોવી જોઈએ વર્ગીકરણ માટેની, બરાબર। સાથે સાથે કેટલીક માહિતીઓ, આના સિવાય કેટલીક પદ્ધતિ નમૂનાના સંરક્ષણ માટેની પદ્ધતિઓ અને તકનીકોની માહિતી। તકનીકો એટલે ટેકનોલોજી, કઈ ટેકનિક છે તમારી જોડે કે નમૂના તમે કઈ રીતે સાચવો છો એના માટેની બધી માહિતીઓ જે છે તમારી પાસે હોવી જોઈએ, બરાબર। ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ। હવે આગળનો મુદ્દો જે છે એ છે વનસ્પતિ સંગ્રહાલયો। હવે થોડુંક એવું મજા આવે એવું, તમને રસ પડે, અને બહુ સહેલું છે બધું। વનસ્પતિ સંગ્રહાલયો, પ્રાણી સંગ્રહાલયનું નામ આપણે બધાએ સાંભળેલું છે। વનસ્પતિ સંગ્રહાલયમાં શું કરવામાં આવે છે તો કે એવું નથી કરતા આપણે કે વનસ્પતિને પાંજરામાં પૂરી દઈશું, નહીં। વનસ્પતિના નમૂનાને વિશિષ્ટ પદ્ધતિ દ્વારા સાચવણી કરીએ છીએ। વનસ્પતિઓના નમૂનાઓની વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા સાચવણી કરવામાં આવે છે, અને આ સાચવણીવાળી પદ્ધતિને હર્બેરિયમ કહેવામાં આવે। શું કહેવાય? હર્બેરિયમ। બસ 2 માર્કનો પ્રશ્ન અહીંયાથી પૂછાય, હર્બેરિયમ પત્રક કેવી રીતે બનાવવામાં આવે, જે આપણે સમજવાનું છે, બરાબર। ઓકે, હર્બેરિયમ પત્ર વિશે વાત કરીએ આપણે। હર્બેરિયમ પત્ર બીજું કંઈ નથી, એક પૂઠું છે જેની સાઇઝ જનરલી માપેલી અને નક્કી જ હોય। વેરિએશન આવે, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે પોતાની અનુકૂળતા ખાતર અલગ અલગ પ્રકારના હર્બેરિયમ બનાવતા હોય। તો પહેલાં આપણે વાત કરીએ હર્બેરિયમ બનાવવાના તબક્કાઓ, કે ભાઈ કેવી કેવી પ્રોસેસથી અથવા કયા કયા તબક્કાથી હર્બેરિયમ બનાવી શકાય। હર્બેરિયમ બનાવવાના તબક્કાઓ, સ્ટેપ્સ। તો સૌથી પહેલાં કોઈ પણ વનસ્પતિના નમૂનાને આપણે એકત્ર કરવું પડે, એટલે અહીંયા પહેલો જ મુદ્દો લખવું, વનસ્પતિના નમૂનાને
એકત્ર કરવું. બીજા નંબર ઉપર વનસ્પતિના નમૂનાને પુસ્તક અથવા તો કોઈ કાગળ અથવા તો ન્યૂઝપેપર વડે દબાવવું. ત્રીજા નંબર ઉપર આ નમૂનાને હર્બેરિયમ પત્ર ઉપર લગાડવું અથવા તો આરોપિત કરવું એમ. ચોથા નંબર ઉપર બરાબર છે નામકરણ આપવું નમૂનાને. પાંચમા નંબર ઉપર જંતુનાશકો, ફૂગનાશકો અને ચેપનાશકોનો છંટકાવ કરવો. અને છઠ્ઠું યોગ્ય ક્રમ અનુસાર ગોઠવણી કરવી. વનસ્પતિના નમૂનાને એકત્ર કરવું એટલે એને કહેવામાં આવે એકત્રીકરણ. બીજું છે ન્યૂઝપેપર વડે દબાવવું, આને કહેવામાં આવે દાબન. આ એટલા માટે દબાવવામાં આવે છે કારણ કે વનસ્પતિની અંદર પાણી રહેલું હોય ને નીકળી જાય. વનસ્પતિની અંદરનું પાણી દૂર થાય એવા ઉદ્દેશથી આ કામ કરી છે. હર્બેરિયમ પત્ર ઉપર આરોપિત કરવું એટલે કે આરોપણ લગાડવું એમ ઇન શોર્ટમાં. નામકરણ આપવું એટલે નામાધિકરણ અથવા નામ નિર્દેશનની પ્રક્રિયા કરવી. જંતુનાશકોનો છંટકાવ એટલે એને વિષાંકતન પ્રક્રિયા કહેવાય. યોગ્ય અનુસાર ગોઠવણી કરવી એટલે ખાલી ગોઠવણ લખી છે આપણે. હવે શું કરીએ છીએ આપણે એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો કોઈ પણ સ્થળેથી આપણે નમૂનાને એકત્ર કરવાનું છે કે ભાઈ ગમે ત્યાંથી આપણે નમૂનો ગોતી છે. ઉદાહરણ તરીકે 80 ફૂટેથી ગોતી છે. ચાલો લઈ દો નમૂનો. હવે એ વનસ્પતિના નમૂનાને આપણે એવી રીતે લેવાનો છે કે એ વનસ્પતિ નમૂનામાં બધા જ ઘટકો આવી જાય. નમૂનો એવો પસંદ કરવો કે જેમાં વનસ્પતિઓના મોટા ભાગના અંગો આવી શકે. સેકન્ડ નંબર ઉપર દાબન. દાબનમાં આપણે શું કરીએ છીએ? ઉદાહરણ તરીકે નમૂનો લીધો કોઈ નાનો એવો વનસ્પતિનો, એને આપણે કોઈ જાડી એવી પુસ્તક હોય એની વચ્ચે મૂકી દઈએ એટલે પ્રેસ કરી, પ્રેસિંગ પ્રોસેસ કહેવામાં આવે. અથવા ન્યૂઝપેપર વડે આપણે આમ દબાવી દઈએ. બ્લોટિંગ પેપર યુઝ થાય. બ્લોટિંગ પેપર શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે. પાણી શોષવા માટે ઉપયોગમાં લેવામાં આવે જનરલી, બરાબર. તો આમાં પુસ્તક, કાગળ કે ન્યૂઝપેપર વડે શું કરીએ છીએ? આપણે એને પ્રેસ કરીએ છીએ, દબાવી દઈએ છીએ, જેના કારણે એકદમ ફ્લેટ થઈ જશે, ચપટો થઈ જશે એમ, બરાબર. ચપટો થઈ જાય ને, વનસ્પતિ જનરલી શું હોય? ચપટી ના હોય. ચપટી એટલે એકદમ પાતળી, પાતળા કાગળ જેવું થઈ જવું જોઈએ. તો ચપટી ન હોય તો એ પેજ ઉપર ચોંટી ન શકે, હર્બેરિયમ પત્ર ઉપર ચોંટશે નહીં. એટલે હર્બેરિયમ પત્ર ઉપર ચોંટાડવા માટે આપણે એને ફ્લેટ કરવી પડે. હર્બેરિયમ પત્ર ઉપર લગાડવું. જનરલી આ પ્રોસેસ કરવા માટે સામાન્ય રીતે સેલોટેપ, ગુંદરનો વધુ માત્રામાં ઉપયોગ થાય છે. ઘણી વખત ટાંકા પણ લઈ શકાય છે. એટલે ડૉક્ટર લે એવા ટાંકા નહીં, પણ દોરી વડે ટાંકા લઈ શકાય. ઇન શોર્ટમાં બાંધી શકાય. નામકરણ. નામકરણમાં શું હોય કે વનસ્પતિના ભાગોનું નામકરણ કરવું પડે. આમાં આપણે જંતુનાશકો, ફૂગનાશકો, ચેપનાશકો વગેરેનો છંટકાવ કેમ કરાવીએ છીએ? કારણ કે લાંબા સમય સુધી નમૂનો જે છે ને બગડે નહીં.
અથવા તો નમૂનાને નુકસાન ન થાય. યોગ્ય ક્રમ અનુસાર ગોઠવણી. હવે જો અલગ અલગ સિક્વન્સમાં વર્ગના આધારે ઘણી વખત ગોઠવણી કરતા હોય, ગોત્રના આધારે ગોઠવણી કરતા હોય, એટલે આપણે એક જ શબ્દ લખશું, વર્ગીકૃત કક્ષાઓના આધારે ગોઠવણી. ચાલો, હજી પૂરું નથી થયું, બધું આપણે લખવાનું છે. એક નાનું એવું સ્ટેપ જે છે મેં આમાં દેખાડ્યું નથી, પણ એ હું તમને સમજાવી દઈશ કે આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ ત્યારે હર્બેરિયમ પત્રમાં બીજી પણ કેટલીક માહિતીઓ જે છે ને આપણે લખવાની હોય છે. જોઈએ હમણાં. જો આ સિક્વન્સને આપણે એમને રાખીએ, હર્બેરિયમ બનાવીએ. ચલો, જો હવે એક હર્બેરિયમ પત્ર જે છે આપણે અહીંયા બનાવવાનું છે. હર્બેરિયમ બનાવીએ તો જે મુજબ વાત કરી કે હર્બેરિયમ પત્ર જે છે એ કોઈ કાગળ અથવા તો જાડું પૂઠું જે છે એ હોય છે. ઉદાહરણ તરીકે આ જે છે એ આપણું હર્બેરિયમ છે, હર્બેરિયમ પત્ર, બરાબર. સાઇઝ એની અલગ અલગ હોય, જે હોય તે. આ હર્બેરિયમ પત્ર છે. તો સૌથી પહેલાં આપણે એક હર્બેરિયમ પત્ર લઈ લીધું છે. વનસ્પતિના નમૂનાને ચાલો આપણે એકત્રીકરણ કરી લીધું છે, કોઈ જગ્યાએથી લીધું છે. પછી એને કાગળની અંદર કે ભાઈ પુસ્તક કે ન્યૂઝપેપરની વડે દબાવીને પાણી બધું શોષી લીધું છે. હર્બેરિયમ પત્ર ઉપર હવે આ નમૂનાને લગાડવાનો છે. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે કોઈ નમૂનો છે. લાઈક ધીસ, બરાબર. તો આ નમૂનાને તમે ગુંદર વડે લગાડી શકો છો, સેલોટેપ વડે લગાડી શકો છો, કે ભાઈ ટાંકા પણ લઈ શકો છો. બીજો એક શબ્દ આપણે વાપર્યો હતો કે ભાઈ નમૂનો જે છે એની અંદર નામ નિર્દેશન કરવું પડશે આપણે. લાઈક ધીસ. તો નામદેશન આવી રીતે કરવાનું હોય કે આ ભાગ છે એને આપણે શું કહીશું? પુષ્પ એટલે કે ફૂલ. આ ભાગને આપણે કહીશું પ્રકાંડ એટલે કે ડાળી. આને કહીશું પર્ણ અને આને કહીશું કલિકા. ચાલો, હર્બેરિયમ પત્ર. હા, હવે એને આપણે કોઈ ચોક્કસ ઉદાહરણ તરીકે ગુંદરથી લગાડેલું છે, બરાબર, એવું વિચારી લઈએ આપણે. નામકરણ થઈ ગયું છે. બીજી અમુક માહિતીઓ જે છે જે હર્બેરિયમ પત્રની અંદર આપણે લખવાની હોય, જે અગત્યની હોય, ચાલો એ આપણે લખીએ. એના માટે સૌથી પહેલાં એકત્ર કર્યાની તારીખ. અહીંયા આપણે આવી રીતે માહિતી કરીને લખીએ. પહેલા નંબર ઉપર એકત્ર કર્યાની તારીખ, એટલે તમે નમૂનો ક્યારે એકત્ર કર્યો છે. બીજા નંબર ઉપર જગ્યા, ક્યાંથી તમે નમૂનો એકત્ર કર્યો છે. ત્રીજા નંબર ઉપર એનું સ્થાનિક નામ, એટલે ભાઈ લોકો શું કહે છે, સ્થાનિક. પછી એનું વૈજ્ઞાનિક નામ,
એકત્ર કરનાર વ્યક્તિ, આવી સામાન્ય માહિતીઓ જે છે એ પણ આપણે લખવી પડે. સાથે સાથે છઠ્ઠા નંબર ઉપર એટલે એ વનસ્પતિનું વર્ગીકરણ એમ. અને સંસ્થાનું નામ આ ઔપચારિક છે. કોલેજ, સંસ્થા, બંસ્થા, વર્ગીકરણમાં જાતિ, પ્રજાતિ જે કંઈ જેનું આવતું હોય બરાબર એ લખી નાખવાનું આપણે. ઓકે, ચલો. એકત્ર કર્યાની તારીખ, ઉદાહરણ તરીકે નમૂનો આપણે 24/5/2021 રોજ એકત્ર કર્યો હતો. જગ્યા 80 ફૂટ રોડ, સુરેન્દ્રનગર. સ્થાનિક નામ એટલે નમૂનાનું સ્થાનિક નામ છે ગુલાબ. વૈજ્ઞાનિક નામ છે રોઝા ઇન્ડિકા. અંગ્રેજી પણ લખી નાખી રોઝ. એકત્ર કરનાર વ્યક્તિ વિકાસ, મારું નામ. વનસ્પતિનું વર્ગીકરણ XYZ જે આવતું હોય. સંસ્થાનું નામ અલ્ટ્રાવિઝન એકેડમી. થઈ ગયું. આવી રીતે આખું હર્બેરિયમ પત્ર જે છે એ બનાવવામાં આવે છે. આની ઉપર પછી આપણે જંતુનાશકોનો છંટકાવ કરીએ કે જેના કારણે આપણો જે નમૂનો જે છે લાંબા સમય સુધી નુકસાનગ્રસ્ત ન થાય, કે એને કોઈ ચેપ ના લાગે બરાબર. પછી આને શું કરવામાં આવે કે સરસ મજાની પારદર્શક એવી પ્લાસ્ટિકની થેલી, પોલિથીન બેગ આવે પારદર્શક કે આર પાર જોઈ શકાય, એની અંદર મૂકીને આને બંધ કરી દેવામાં આવે. ઘણી વખત આને મઢાવી પણ દેવામાં આવે છે કે જેના કારણે ઘણા બધા લોકો જે છે આનો અભ્યાસ કરી શકે. ક્લિયર? ઓકે, તો હવે થોડીક બીજી વાત કરીએ. હર્બેરિયમ પત્ર તમને 2 માર્કમાં પ્રશ્નો આવા પૂછાઈ શકે કે ભાઈ હર્બેરિયમ પત્ર બનાવવાના મુદ્દાઓ જણાવો અથવા તો તબક્કાઓ કે સ્ટેપ્સ જણાવો. તો આ સ્ટેપ જે છે લખવાના રહેશે. મેં થોડુંક વધારે ડીપમાં સમજાવ્યું છે. ટેક્સ્ટબુકની અંદર ખાલી એક જ લાઇનમાં 3 મુદ્દાઓ લખી નાખ્યા છે, એટલે થોડુંક વધારે ખબર પડે કે હર્બેરિયમ આવી રીતે બને. તમે ઘરે બનાવી શકો છો હર્બેરિયમ બરાબર, તમને શોખ હોય તો. તમારા ઘરની આસપાસ ઉગતી વનસ્પતિ કોઈ ગોતી લેવાની બરાબર, અત્યારે પકડી તોડી સારી એવી જાડી મજાની તંદુરસ્ત ચોપડી હોય એની વચ્ચે મૂકી દેવાનું અઠવાડિયે 15 દિવસ સુધી, અને બની જાય. પછી આવી રીતે સફેદ કલરનું કોઈ કાગળ લેવાનું અને પછી ચોંટાડી દેવાનું બરાબર. ઓકે, હર્બેરિયમ પત્ર બનાવી નાખ્યું આપણે. અહીંયા સરસ મજાનું હર્બેરિયમ પત્ર છે. હવે આગળ આપણે વાત કરીએ કે પત્ર બાદ હવે બીજું આપણે શું કરવાનું છે. હર્બેરિયમ પત્ર જે છે સીટ ઉપર ગોઠવી નાખવામાં આવે છે. ફાયદો શું હર્બેરિયમ બનાવવાનો બરાબર. પહેલાં તો આપણે એટલું લખીએ કે હર્બેરિયમ પત્રોને વનસ્પતિઓ ના વર્ગીકરણ અનુસાર વનસ્પતિ સંગ્રહાલયોમાં ગોઠવવામાં આવે છે. ઉપયોગિતા શું છે હર્બેરિયમની? એમ ઉપયોગિતાની વાત કરીએ તો ખાસ કરીને જે બાયોલોજિસ્ટ છે, બોટનિસ્ટ છે, એમને શિક્ષણ મળી શકે, સંશોધન ક્ષેત્રોમાં, ઉચ્ચ અભ્યાસોમાં અને વનસ્પતિઓની માહિતી મેળવવામાં ઉપયોગી છે. ચલો, ક્લિયર અહીંયા સુધી? ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ વનસ્પતિ ઉદ્યાનો. વનસ્પતિ
ઉદ્યાનો, બગીચા જે જનરલી આપણે જોયા હોય, પણ અહીંયા શું હોય કે વનસ્પતિ સામાન્ય રીતે ઉગતી હોય. આ વિશિષ્ટ પ્રકારના ઉદ્યાનો છે. આમાં શું કરવામાં આવે છે કે વનસ્પતિને ચોક્કસ પ્રકારની વનસ્પતિ, ઉદાહરણ તરીકે જે વનસ્પતિમાંથી દવાઓ બને છે, આયુર્વેદિક દવાઓ, એવી વનસ્પતિઓ જે છે એવી ઉગાડવામાં આવે. પુષ્પધારી, ફળવાળી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જે છે આ વનસ્પતિ ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. બીજા નંબર પર દરેક વનસ્પતિની નીચે કાપલી મૂકવામાં આવે છે. કાપલી એટલે આપણે જે પરીક્ષામાં ચિઠ્ઠી કરી છે નહીં, પણ સફેદ કાગળ જે છે એ મૂકવામાં આવે છે, જે કાગળમાં વનસ્પતિનું સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, સ્થાનિક નામ, ઉપયોગિતા, એનું વર્ગીકરણ, આ બધાની માહિતી હોય. વનસ્પતિઓને ઉગાડવામાં આવે છે અને આવી વનસ્પતિની નીચે કાગળમાં તેની માહિતી લખવામાં આવે છે. કઈ માહિતીઓ આપણે લખશું? ઉદાહરણ તરીકે કોઈ આવી કાપલી જે છે, કાગળની ચિઠ્ઠી જે છે અહીંયા લગાડેલી છે વનસ્પતિ ઉદ્યાનોમાં. તેમાં શું લખેલું હોય? સૌથી પહેલા નંબર ઉપર વનસ્પતિનું સ્થાનિક નામ હોય, જે આવતું હોય તે. એ જ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ હોય, વનસ્પતિની ઉપયોગિતા હોય અને વનસ્પતિની ઘણી વખત લાક્ષણિકતાઓ પણ લખે છે કે ભાઈ કેવા કેવા લક્ષણો જે છે એ વનસ્પતિમાં તમને જોવા મળશે. બરાબર? ઓકે. ખાસ કરીને આમાં વનસ્પતિનું વર્ગીકરણ પણ આપણે લખીએ છીએ. બીજા નંબર ઉપર કે આની ઉપયોગિતા પણ સંશોધન ક્ષેત્ર અને ઉચ્ચ અભ્યાસમાં અથવા વનસ્પતિ વિશેની માહિતી મેળવવા માટે થતી હોય છે. વનસ્પતિઓ સંલગ્ન માહિતીઓ મેળવવા માટે વનસ્પતિઓની ઉપયોગિતા અને લક્ષણોનો અભ્યાસ કરવા માટે વનસ્પતિ ઉદ્યાનો ઉપયોગી છે. કેમ કે શું છે, આની પહેલાં જે આપણે વનસ્પતિ સંગ્રહાલય જોયા એમાં તો શું છે, નિર્જીવ અવસ્થામાં વનસ્પતિઓ છે, પણ અહીંયા સજીવ અવસ્થામાં વનસ્પતિઓ છે. એટલે તમારે કોઈ પણ વનસ્પતિ, ઉદાહરણ તરીકે સર્પગંધા, તમે નામ સાંભળ્યું હોય, રાવફુલિયા વોમિટોરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. તો ભાઈ આપણે ખાલી એટલું સાંભળ્યું છે કે ભાઈ હાઈ બ્લડ પ્રેશર જે છે, રુધિરનું ઊંચું દબાણ, એને ઘટાડવા માટે ઉપયોગી છે, પણ એના સિવાય આપણે કશું જ જાણતા નથી. તો આપણે હવે કોઈ વનસ્પતિ ઉદ્યાનમાં જઈ અને રાવફુલિયાને જોઈએ કે ભાઈ કેવી લાગે છે, સરસ મજાની લાગે છે, એની અંદર કયા ઘટકો છે, પર્ણ છે, નાના ફળ આવે છે, નાના ફૂલ આવે છે, તો લાઈવ આપણે જોઈ શકાય. તો એના માટે જે છે, બરાબર, આનો ઉપયોગ થાય છે. થોડીક બીજી વાત આપણે કરીએ. ક્યુ બોટનિકલ ગાર્ડન અને ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા, અમુક વિશ્વમાં આવેલા સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન્સ વિશે આપણે વાત કરશું. સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાનો, ગુજરાતીમાં આપણે જેને વનસ્પતિ ઉદ્યાનો કહીએ, અંગ્રેજીમાં એને બોટનિકલ ગાર્ડન કહેવામાં આવે. બોટનિકલ ગાર્ડન,
તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ક્યુ બોટનિકલ ગાર્ડન. ક્યુ બોટનિકલ ગાર્ડન, ક્યુ ઇંગ્લેન્ડમાં આવેલું છે. ક્યુ, બરાબર, નામ જ છે ક્યુ બોટનિકલ ગાર્ડન. ક્યુ ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન જે હાવરામાં આવેલું છે, ભારતની અંદર છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા, ભારતનું બોટનિકલ ગાર્ડન છે, વનસ્પતિ ઉદ્યાન છે આપણું ભારતનું. નેક્સ્ટ, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે લખનઉમાં આવેલી છે. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આનું પૂરું નામ પણ પૂછાઈ શકે, NBRI. તો NBRI ક્યાં આવેલું છે? તો કે લખનઉમાં આવેલું છે. બરાબર. 2 માર્કમાં કદાચ તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ વનસ્પતિ ઉદ્યાનો જે છે એના વિશે માહિતી આપો, તમારે આટલું લખવાનું છે. અથવા તમને કહે કે વનસ્પતિ ઉદ્યાનોમાં કઈ કઈ માહિતીઓ આપણે લખીએ છીએ, બરાબર, ચિઠ્ઠીની અંદર અથવા કાગળની અંદર, આ બધું લખવાનું છે. આમાંથી કદાચ તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પછી જોડકા છે કે MCQ છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે ક્યુ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? તો ક્યુમાં આવેલું છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરામાં આવેલું છે. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ એક ઇન્સ્ટિટ્યૂટ છે આખી કે જેમાં ઉદ્યાન પણ છે અને રિસર્ચ લેવલની કામગીરી થાય છે. વનસ્પતિઓ ક્ષેત્રે પણ અમુક રિસર્ચ થતા હોય, સંશોધનો થતા હોય, ઇન શોર્ટમાં વૈજ્ઞાનિકો, બરાબર, એ બધા તમને અહીંયા જોવા મળશે. બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ તમને પૂછાઈ શકે છે. આ સિંગલ માર્કના પ્રશ્નોમાં 1 માર્કના પ્રશ્નોની અંદર જે છે આ પૂછાશે. કદાચ 2 માર્કની પ્રશ્નોની અંદર આ પૂછાય. તો વનસ્પતિ ઉદ્યાનો અને વનસ્પતિ સંગ્રહાલયો, મુખ્ય 2 માર્કના પ્રશ્નો સીધા આ રીતે પૂછી શકે છે, કદાચ વનસ્પતિ ઉદ્યાન સ્વરૂપે અથવા તો વનસ્પતિ સંગ્રહાલય સ્વરૂપે. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.